ઉમરેઠ તાલુકાના ધોળેટા ગામે વોટ્સએપ સ્ટેટસ બાબતે થયેલા વિવાદે જૂથ અથડામણનું સ્વરૂપ લીધું છે। આ ઘટનામાં તલવારબાજી અને પથ્થરમારાના કારણે કુલ 7 લોકો ઘાયલ થયા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। એક જ કોમના બે જૂથો વચ્ચે વોટ્સએપ સ્ટેટસ બાબતે ઠપકો આપવાને લઈ વિવાદ શરૂ થયો હતો। ગઈકાલે સાંજે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। બંને જૂથો સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો અને તલવાર તથા લોખંડની ટોમી જેવા તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો। પ્રથમ અથડામણમાં 3 પુરુષ અને 1 મહિલા સહિત 4 વ્યક્તિઓ ઘાયલ થયા હતા। ઉમરેઠ પોલીસ મથકે આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવા છતાં બીજા દિવસે વિવાદ વધુ વકર્યો હતો। ફરીથી બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। આ બીજા અથડામણમાં વધુ 3 વ્યક્તિઓ ઘાયલ થવા પામ્યા હતા। ઘટના સ્થળે નાના મહોલ્લાની ગલીઓમાં ચારે બાજુ પથ્થરો વિખેરાયેલા જોવા મળ્યા હતા। જૂથ અથડામણની આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હાલ ધોળેટા ગામમાં તંગદિલીભર્યો માહોલ પ્રવર્તી રહ્યો છે।